જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. જય શ્રી રામ. મારી ટ્યુશનમાં તમારું બધાનું સ્વાગત છે. તો અત્યારે આવી જાઉં છું વાડીએ અને વળવાનું મઠીમાં પાણી એક આડિયામાં વળી ગયું છે, બીજા આડિયામાં વળવાનું છે. જોઈ શકો છો તમે, એક આડિયામાં વળી ગયું છે. આ પવા જાઓ, બીજો આડિયો પવાનો છે. મરસા વામણ્યા નાના જોવો તમે, મરસા વામણ્યા છે. તો ઘડીક બંધ કરી દીધી હંધા કરવા માટે, તો હાલો હંધા કરી નાખવી. તો ફાઇનલી હંધો થઈ ગયો છે અને આવી ગયું પાણી. તો હાલો થઈ બીજા આડી આવે. જોઈ શકો તમે, પાણી નીકળી ગયું અહીંયા અને આવી લો પાણી. તો ડાયરેક્ટ ડાયરની મોટર આવે છે, એટલું આવે છે. તો હવે નાક પૂગા આવી ગયું છે. તો હારો નાખો વાર લઈએ આપણે. ફાઇનલી આપણીથી નાખો તો રહે. જુઓ ભાઈ, तो क्या नाचो भाई. તો ભાઈ જડથી વળ્યું કે લાઇટ તો વાઈ ગઈ છે. પાછો જોતો હોઉં અને લાઇટ હોય તો શરૂ કરતો હોઉં. જોઈ જાઉં બોર્ડમાં લાઇટ હોય તો શરૂ કરવાની પાછી. હવે લાઇટ તો વાઈ ગઈ છે. તો ભાઈ લાઇટ તો પાછી ફૂલ આવી ગઈ, તો શરૂ કરી દેવી. જોઈ શકો છો તમે, પાણી પાછું આવી ગયું છે. હાલો પાછા વ્યાજી પાણી વાળવા. તો ફાઇનલી પાણી વળાઈ ગયું મરસીમાં અને હવે થઈ ગયા છે બપોર. તો હવે વ્યાજી ઘરે. તો જમીન આવી જશે પડામાં. તો હવે લઈ રહીને મકા 2 દિવસની કર્યા, કેમ કે કાલે 7મ અને 8મ 2 તહેવાર છે. તો આપણે લઈ લીધું આપણું સાધન, લઈ લો આપણું દતાડું, અહીંથી લઈને મકાઈ. તો ચાલો લઈ લઈએ હવે 2 દિવસની કરે મકાઈ. કેવો લાગે મારો વ્લોગ? કોમેન્ટ જણાવી દેજો. એક મળે નવો વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.